તમે વિચાર કરો કે પાડોશી દેશમાં માછીમારી કરતી વખતે તમે ત્યાંની સિક્યોરિટી ફોર્સ દ્વારા પકડાઈ જાઓ છો, તમારા પર કેસ કાર્યવાહી થાય છે, સુપ્રીમ કોર્ટ દ્વારા સજામાંથી મુક્ત પણ કરી દેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તમને આઝાદ ના કરવામાં આવે અને ત્યાં જેલમાં કેદ કરી રાખવામાં આવે તો તમને કેવું લાગે? ચોક્કસથી જીવતા મોત આવ્યું હોય તેવું લાગે. અને એવું જ કંઈક હાલ લાગી રહ્યું છે પાકિસ્તાનમાં સડી રહેલા ભારતના લગભગ 150 માછીમારોને. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. પાકિસ્તાનની કરાચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા, જે પૈકી આ તમામ માછીમારો 24 ફેબ્રુઆરીએ એટલે કે ગઈકાલે ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા વિદાય આપવામાં આવી હતી. આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા લગભગ 150 માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર લખી તેમના સાથી મિત્રો સાથે મોકલ્યો છે. આ પત્રમાં માછીમારોએ લખ્યું છે કે પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા તમને જણાવી રહ્યા છીએ. અહીંયા લગભગ 150 માછીમારો છે. 2 વર્ષ પહેલા અહીંની સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં અમે અહીં કેદ છીએ. અહીંથી બહાર ન નીકળવાના ટેન્શનમાં લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છે. કોઈને પ્રેશરની બીમારી છે, કોઈને શ્વાસ લેવામાં તકલીફ અને ચામડીની બીમારીને કારણે બધા જ માછીમારો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. તેમ છતાં અહીંથી માત્ર 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અમારા 150 માછીમારો સાથે પાકિસ્તાન દ્વારા અન્યાય થઈ રહ્યો છે. અહીં અમારી પરિસ્થિતિ સમજવા વાળું કોઈ જ નથી. પાકિસ્તાનને આપણી સરકારનો કોઈ ડર નથી એવું લાગી રહ્યું છે. મોદી સરકારના અભિમાનમાં પણ અમારા પરિવારનું અને અમારું લગભગ જીવન બગડી ચૂક્યું છે. તમને વિનંતી છે કે અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો. જી હા મિત્રો, આ શબ્દો જે છે એ પાકિસ્તાનની કરાચી જેલમાં સડતા 150 માછીમારોનો છે. અંતમાં જય ભારત જય હિન્દ લખીને ભારતીય માછીમારોએ આ પત્રને વિરામ આપ્યો હતો. ટૂંકમાં આખી ઘટના સમજાવું તો થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને જેના પરિણામ સ્વરૂપ કરાચીની જેલમાં બંધક રહેલા 22 જેટલા સાગર ખેડૂતોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી ટ્રેન મારફત વતનમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી 22 માછીમારોનો સમૂહ વડોદરા સ્ટેશન આવી પહોંચ્યો હતો, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના 14, દેવભૂમિ દ્વારકાના 3, રાજકોટનો 1, દીવના 3 અને ઉત્તર પ્રદેશના 1 માછીમારને બસ મારફત વેરાવળ તરફ જવા વિદાય આપવામાં આવી હતી. પાકિસ્તાનથી પરત આવેલા એક માછીમારે જણાવ્યું હતું કે 3.5 વર્ષ પહેલા માછીમારી કરવા નીકળ્યો ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટીને હાથે પકડાઈ ગયો હતો. તેઓ 22 લોકો વતન પરત ફરી રહ્યા છે. તે બધા જ લગભગ બીમાર છે. બાકી ઘણા લોકો હજી કરાચી જેલમાં સડી રહ્યા છે. સરકારને તેઓ વિનંતી કરી રહ્યા છે કે બાકીના લોકોને ઝડપથી છોડાવવા માટે સરકાર પ્રયાસ કરે, કારણ કે ત્યાં જેલમાં ખાવા પીવાની ખૂબ જ તકલીફ છે. પાકિસ્તાનમાં ખૂબ ગરીબી છે, જેથી ખાવા પીવાનું મળવું મુશ્કેલ છે. ત્યાં જેલમાં કામ કરીને ત્યાંના લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. આજે વતન પરત ફરીને તમામને ખૂબ જ ખુશી થઈ રહી છે. જામનગર ફિશરીઝ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર JP તોરણીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની મરીન સિક્યોરિટી દ્વારા છોડાવવામાં આવેલા 22 ભારતીય માછીમારોને અટારી બોર્ડર મારફતે ભારત લાવવામાં આવ્યા હતા. તેઓને આજે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા લાવવામાં આવશે. આ માછીમારો એપ્રિલ 2021 થી લઈને ડિસેમ્બર 2022 દરમિયાન માછીમારી કરતી વખતે પકડાયેલા હતા. આ તમામ માછીમારોને વેરાવળ ખાતે લઈ જઈને તેમના સ્વજનોને સોંપવામાં આવશે. આશા છે કે ભારત સરકાર જલ્દીથી પાકિસ્તાનમાં સડી રહેલા ભારતના 150 માછીમારોને જલ્દીથી વતન પરત આવવામાં મદદ કરશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.